નગરપાલિકાની પ્રથમ સભા જ બની રણમેદાન, 3 મોપ મુદ્દે વિપક્ષે ફાડ્યા કાગળો, શાસકો પર ગંભીર આક્ષેપો। ભરૂચ નગર સેવા સદનની પ્રથમ સામાન્ય સભા શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાઈ હતી। શહેરની વિવિધ 13 સમિતિઓની રચના કરવા માટે મળેલી આ સભામાં લોકપ્રતિનિધિઓ વિકાસના મુદ્દે ચર્ચા કરવાને બદલે સામસામે આવી ગયા હતા। સભા દરમિયાન વિપક્ષે તાજેતરમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના અને રખડતા પશુઓના કારણે થયેલા અકસ્માતોમાં 3 નાગરિકોના મોત મુદ્દે સત્તાધારી પક્ષને આડેહાથ લીધો હતો। વિપક્ષી સભ્યોએ આ મોત માટે શાસકોની બેદરકારીને સીધી જવાબદાર ઠેરવી હતી। ઉગ્ર ચર્ચાઓ દરમિયાન મામલો એટલો ગરમાયો હતો કે વિપક્ષના સભ્યોએ સભાના સર્ક્યુલર એજન્ડાના કાગળો ફાડી નાખીને ભારે આક્રોશ સાથે સભાનો બહિષ્કાર કર્યો હતો। તમામ હોબાળા અને વિરોધ પ્રદર્શન વચ્ચે સત્તાધારી પક્ષે બહુમતીના જોરે 13 સમિતિઓના ચેરમેનોની જાહેરાત કરી હતી, જેમાં કારોબારી સમિતિમાં પ્રજ્ઞેશ પટેલ, વોટર વર્ક્સ અને ગટર કમિટીમાં હેમેન્દ્ર પ્રજાપતિ, પબ્લિક વર્ક્સ કમિટીમાં અર્પણ જોશી, ફાઇનાન્સ અને ટેક્સેશન કમિટીમાં ચિરાગ ભટ્ટ, કાયદા કમિટીમાં કાજોલ વસાવા, ફાયર અને મોટર ગેરેજ કમિટીમાં ચેતન રાણા, સમાજ કલ્યાણ કમિટીમાં વિજય મકવાણા, એસ્ટાબ્લિશમેન્ટ કમિટીમાં દક્ષા વસાવા, લાઇટ કમિટીમાં ભાવિન પટેલ, સેનેટરી કમિટીમાં જિગીશા પટેલ, શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ કમિટીમાં વિશ્રુતિ દુધવાલા, મેડિકલ કમિટીમાં ભાવિન મિસ્ત્રી અને બાગ બગીચા કમિટીમાં હેમાંગીની મિસ્ત્રીની વરણી કરવામાં આવી હતી। પ્રજાએ વિકાસ કામો માટે ચૂંટેલા પ્રતિનિધિઓની પ્રથમ સભામાં જ રસ્તા પરના ખાડા, રખડતા ઢોર અને જર્જરિત દિવાલો જેવા ગંભીર પ્રશ્નો પર કોઈ નક્કર એક્શન પ્લાન બનાવવાના બદલે માત્ર પદની લડાઈ અને રાજકીય તમાશામાં સમય વેડફાતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ભાગેડુ જનતા પાર્ટીએ ફરી એકવાર ભરૂચ નગરપાલિકામાં પુરવાર કરી બતાવ્યું છે। આજની પ્રથમ મળેલી સામાન્ય સભામાં જ વિપક્ષના જે સવાલો હતા, ખાસ કરીને હિસાબના સવાલો, ત્રિમાસિક હિસાબના સવાલો, વાર્ષિક હિસાબના, તેમજ જે રીતે ભરૂચ શહેરના અંદર રખડતા પશુઓનો ખૂબ જ ત્રાસ છે, એની સાથે સાથે જે કૂતરાઓ છે, જે એના કરોડોના બનાવો પણ ઘણા બની રહ્યા છે, આ બધા પ્રશ્નોના જવાબ આપવા માટે શાસક પક્ષ કહી શકાય કે મેદાન છોડીને ભાગી ગયું છે। એની સાથે સાથે જે રીતે જે દિવાલ પડેલી હતી, એ દિવાલના અંદર પણ જે 2 યુવાનના મૃત્યુ થયા, એની સાથે રખડતા પશુની સાથે એક આશાસ્પદ યુવાનનું મોત થયું। આ બધા મોતના પ્રશ્ન પણ અમે એમને શ્રદ્ધાંજલિ માટેની રજૂઆત કરી, એ માટે પણ અમે શ્રદ્ધાંજલિ આપવા માટે પણ એ રાજી ન હતા। એટલે આ ભારતીય જનતા પાર્ટીના જે લોકોને 35 વર્ષથી ભરૂચ નગરપાલિકાના અંદર શાસનમાં ભરૂચની પ્રજાએ બેસાડેલા છે, તો ભરૂચની પ્રજાએ જ અમને સવાલ કરવા પડશે કે 3 મહિનામાં એકવાર મળનારી સામાન્ય સભા, જેમાં લોકહિતના પ્રશ્નનો નિકાલ લાવવા માટેની હોય છે, નવા આયોજન માટેની હોય છે, એ આયોજન કરવા માટે પણ એ લોકો બોર્ડમાં 10 મિનિટ બેસવા તૈયાર નથી। બોર્ડ છોડીને ભાગી જવાની પરંપરા હંમેશા રાષ્ટ્રગીતની આડના અંદર એમની હોય છે। આજે પણ એવું જ થયું। તમામ મુદ્દા લઈને આગળની કાર્યવાહીના અંદર અમે પ્રાદેશિક કમિશનરને પણ મળીશું, કેમ કે આ વારંવારની ઘટના છે। ભારતીય જનતા પાર્ટીના લોકો રાષ્ટ્રગીતની આડના અંદર હંમેશા ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે। આજે પણ સવાલના જવાબ ન આપવા તેમજ ગંભીર પ્રશ્ન છે ભરૂચના, એ બાબતે પણ એમને કોઈ ચર્ચા ન કરી। 2024ના રોજ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી। તે સભામાં વિવિધ ચેરમેનોની વરણી કરવામાં આવી છે। દરેક ચેરમેનોને હું અભિનંદન પાઠવું છું। દરેક ચેરમેનશ્રીઓની વરણી થવા બદલ ભરૂચની કામગીરીમાં વેગ મળશે અને સભામાં અમુક મુદ્દાઓ જે હતા તે મુદ્દાઓને બહાલી આપવામાં આવી છે અને મુદ્દાઓને આધારે જે ચર્ચા કરવામાં આવી હતી તે મુદ્દા બહારની ચર્ચા હતી। તે નગરપાલિકાનો જે વહીવટ છે પારદર્શક હોવો જરૂરી છે અને નગરપાલિકાના આ પારદર્શક વહીવટને કારણે વિપક્ષના મિત્રો દ્વારા ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ ખોટા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા। તે અમે સર્વાનુમતે સભામાં મુદ્દાઓ મંજૂર કરેલા છે। થેન્ક યુ। ના, નગરસેવકોમાં કોઈ જાતની નારાજગી નથી। એ એક ભારતીય જનતા પાર્ટીનો એક પરિવાર જ છે, એટલે એમાં નારાજગી ના હોય। એ લોકોને જે વાતચીત થઈ અને તે પછી એ લોકોને વાળી લેવામાં આવ્યા છે।